આજે પોષ સુદ છઠ છે, મંગળવાર છે, 16/1/2024 વર્ષ છે. મહારાજે પહેલાં નેગેટિવ પોઈન્ટ કીધા અને પછી પોઝિટિવ પોઈન્ટ કહે છે. એના ઉપર મહારાજ વિચાર કરે છે. જે મહારાજ કે રસ છે, કાલે આપણે જેવી રીતે લીલાગર ભાંગ પેદારો પિયને જે માટે વ્રતમાં સાંભળવાનું અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે, તો ભગવાનનું ભજન સ્મરણ વર્તમાન તેને સ્મૃતિ રાખે છે. તેમાં ત્વચા સ્પર્શ અનંત પ્રકારના છે, ગુણ તેના ગુણ તો જુદી અનંત પ્રકારના છે. તે પાપી જીવનો સ્પર્શ તે જ ભગવાનના દારૂ જેવનો સ્પર્શ ના કરનારાનો હરિભક્તો હોય તેની શુદ્ધ બુદ્ધ ભૂલાડી દે. તેમજ પણ અનંત પ્રકારના જે તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. કોઈ ભ્રષ્ટ જીવ હોય અને તેનું જો દર્શન થયું હોય તો તે લીલાગર ભાંગ દારૂ પીવા જેવું છે. અને હવે કહે છે કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે, તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવના હાથનું પુષ્પ ચંદન તેને જો સુગંધિત તેને લે તો લીલાગર ભાંગ જીવ ભ્રષ્ટ કરે છે, જેમ બુદ્ધિ છે તેમ. પરમેશ્વરના સંતને જોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. હવે કહે છે એવી રીતે જેમ ભૂંડાને જોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને જોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દ સાંભળવે કરીને ઉત્તમ થાય છે. પહેલામાં પહેલું જો ભગવાન સુધી પહોંચવું હોય, માયાને તરવી હોય તો પહેલો ઉપાય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મનિવેદનમ. આજ રામાયણમાં સબરી પ્રત્યે રામચંદ્રજી ભગવાને આ કથા કહેલી છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, દુસરી ભક્તિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન. સંતને શબ્દે સાંભળે કરીને મહારાજે એટલા માટે ભક્તિ માતાને કહ્યું દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞાંતિ જય વૈસમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજહૃદય સમાન જત્પદે તીર્થ જાતમ માત તે સંપ્રસંગાત કિનિહનનુસતામ દુર્લભમ સ્યાત્મ મુક્ષો. દ્રષ્ટવા દર્શન થઈ જાય, પ્રષ્ટવા ચરણપ્રસ્થ થઈ જાય, પણ બધી મર્યાદા રાખીને કરવું. એટલે મહારાજે અહીંયા પ્રથમ શબ્દથી શરૂ કર્યું કે મહાપુરુષના જે શબ્દ સાંભળવા, તે શબ્દ સાંભળવે કરીને આ જોબન પગીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ થયો અને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી તો જોબન પગીનું પરિવર્તન થયું, અંતકરણ બદલાઈ ગયું. ને તો રૂડિયો રખડું ક્યાંય ના આવે, પણ એવા મોટા પુરુષના જોગે કરીને એની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. ભ્રષ્ટ બુદ્ધિ હતી, નિર્મળ થઈ ગઈ. એટલે મહારાજ એ પહેલું જ કહે છે કે શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમજ તેને પરસે કરીને પણ ઉત્તમથી ઉત્તમ થાય છે. એનો ચરણ સ્પર્શ થઈ ગયો હોય, એની ચરણ રજ માથે ઉડી હોય તો પણ એ જીવ અતિ ઉત્તમ થઈ જાય છે, રહેતો નથી ઉત્તમ. અને વર્તમાનને આડે કરીને મોટાના સંતનો સ્પર્શ ન થાય તો તેને ચરણ રજ લઈને માથે ચડાવે. અથવા તો એ માનો કે કોઈ એવું કર્મ તમે તમારું થતું હોય કે આપણે સંતને અડવા યોગ્ય ન હોય પવિત્ર પુરુષને, તો એ સંતો ચાલ્યા જતા હોય તો એની ચરણ રજ લઈને માથે ચડાવો તો એ પણ કામ થઈ જાય છે. અને એ શક્ય ન હોય તો બહેનોને શક્ય નથી, બહેનો ચરણ સ્પર્શ ના કરી શકે તો શું કહો? તો કે મારે કે એક જ કામ થઈ શકે. બે સંતો ચાલ્યા જતા હોય તો પહેલે રિવાજ હતો, સંતો પગ મૂક્યું હોય ત્યાંથી રેતી લઈને ઉપર ચડાવે, તેનાથી પણ કામ થઈ જાય છે. મોટા પ્રસાદી તેમજ જમે કરે તેમ થાય છે.
અને તેના સંતના દર્શને કરીને પણ પવિત્ર થાય છે. માથે લઈને ચડાવે તેણે કરીને તે પવિત્ર થાય. તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય છે. મોટા પુરુષનું દર્શન થઈ ગયું હોય તો એના કામ થઈ જાય છે પવિત્ર. આપણે લોધિકા દરબારની કાલે જ વાત કરી હતી કે એ મહાપાપી હતા પણ એને કામે કરીને થઈ ગયું. આપણે જાણીએ છીએ કે આનંદાનંદ બ્રહ્મચારીનો જોગ થયો તો ગમે તેવા મોટા રાક્ષસ જેવા હતા, બદલીનો ભાણ ખાંચર, હવે કોઈનો હાથ આવે નહીં. બદલીનો ભાણ ખાંચર એમ કહેવાય છે કે 4 બકરાને ઘેટાને ઉપાડી જાય અને એનો નાસ્તો કરી જાય. આવો મહાપાપી હતો. પણ જોગાનું જોગે આનંદાનંદ બ્રહ્મચારી ત્યાં એરિયામાં ફરતા હતા અને એનો જોગ થયો, એનું દર્શન થયું, એની વાત સાંભળી તો બદલીનો ભાણ ખાતર ભલે 4 ઘેટા ખાઈ જતો હોય, એમ કહેવાય કે 4 ઘેટા ખલી સહિત ખાઈ જાય, આવો મહાપાપી હતો. પણ આનંદાનંદ સ્વામીનો જોગ થયો અને તરત જ પાપ ખરવા લાગ્યા અને એક મહાન ભગવાનના ભક્ત થઈ ગયા સંત સમાગમે કરીને. નહીં તો આ ક્યાં સુધરે એવા હતા. રૂડો રખડું ને આ બધા કંઈ કોઈને હાથમાં લાગે એવા નહોતા. જન્મ વેતી જાય તોય આમાં ઠેકાણું નહોતું પડતું. પણ એક મહાપુરુષના દર્શને કરીને પવિત્ર થાય છે. વર્તમાન રાખીને દર્શન કરવા, મોટાની પ્રસાદી જમે કરીને પણ પવિત્ર થવાય છે. આપણે પ્રસિદ્ધ પ્રસંગ જાણીએ છીએ. વડોદરામાં માંડવી પોળ છે. એ માંડવી પોળમાં ભગવાન શ્રી હરિ વર્ણી વેશે પધારેલા અને માંડવીની પોળમાં રાત્રવાસો કર્યો. એ શુક્લકડી શરીર, હાથમાં કમંડલું અને મૃગચર્મ હાથે, એક હાથમાં માળા, કાંખમાં મૃગચર્મ, આવી અદ્ભુત આકૃતિ. શુક્લકડી લગભગ મહારાજનું શરીર 25-30 કિલોમીટરનું વજનનું હશે. માંડવીની પોળમાં પધાર્યા તારા લોકોના ટોળે ટોળે વળ્યા. કેમ તો કે આવી મૂર્તિ જેવી હતી ને તો હુકલકડીને તો જોવામાં શું લાગે, ભૂત જેવું લાગે. પણ ભગવાનની જે આકૃતિ હતી, તપસ્વીની આકૃતિઓ હોય છે, એ ભલે શુક્લકડી લાગતી હોય પણ એ દર્શનને યોગ્ય છે. એના લોકો દર્શન કરે તો એનું પૂર્ણ કામ થઈ જાય. એટલે 4 બાજુ લોકોના ટોળે ટોળા વરવા લાગ્યા. આ કથા પ્રસિદ્ધ લખી છે આપણી. માંડવીની પોળમાં હજી શ્રીજી મહારાજ લોજ આવ્યા નથી, વન વિતરણ ચાલુ છે મહારાજનું. માંડવીની પોળમાં આવ્યા અને માંડવીની પોળમાં એ બસ બેઠા, લોકોને ટોળે ટોળા. નજીકમાં એક અમીચંદ વાણિકની હાટડી હતી, ધંધો કરતો હશે, ઘરને હાટડી જોડે હતી. એટલે એને થયું શેનો કોલ્હાલ થાય છે. એ કોલ્હાલ થતો હતો એને કે કંઈ જોઈએ કંઈક છે એવું. તો એને થોડું સહેજ સૂર્યાસ્ત થયો એટલે સે પોતે ઉંમરલાયક માણસ એટલે પોતે ફાનસ પટાવ્યો અને ફાનસ લઈ અને ત્યાં મહારાજને દર્શને ગયો. ત્યાં જોયું તો ઓહો હો, આહા, આ તો સમુદ્ર ઘરને આંગણે આવ્યો, તીર્થ અમારે ઘરે આવ્યું, આ તો તીર્થ તમારા ઘરે આવ્યું. ઓહો પ્રભુ દયા કરી બહુ આનંદ થયો. મહારાજને જેને પગે લાગ્યા, શ્રીજી મહારાજને પ્રણામ કરીને પૂછ્યું, પ્રભુ કંઈ જમવાની ઈચ્છા છે? મહારાજ કે હા વણિક, કંઈ ઘરે તૈયાર પડ્યું હોય તો લાવો. ઘરે કોઈ વસ્તુ તૈયાર પડી હોય તમારે કંઈ એના માટે કંઈ સમય બગાડવાની જરૂર નથી, તમારા ઘરે જે તૈયાર પડ્યું હોય લાવો. વણિક ઘરે ગયા, પત્નીને પૂછ્યું કે કંઈ જમવાનું છે? તો કે હા ખીચડી પડી છે. ખીચડી પડી છે તો કે હા લાવો ખીચડી. ખીચડી લીધી, એક વાટકીમાં ઘી આપ્યું. ખીચડીને ઘી લઈને અમીચંદ વણિક સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા, વર્ણિરાજની પાસે આવ્યા. વર્ણિરાજ પ્રસાદ લ્યો, જમો. વર્ણિરાજ પોતે અંદરથી 2 આંગળીએ કરીને આમ ખાડો કર્યો અને થોડું ઘી નાખ્યું અને પછી ખીચડીને યુક્તિએ કરીને આમ ચંચળતાથી હિલવી નાખી, એકદમ મિક્સ કરી નાખી ઘી. અને પછી માત્ર 2 જ કવલ લીધા, 2 જ કોડિયા લીધા. 2 કોડિયા આપણે કહીએ કે પ્રસાદીએ કરીને, મોટાની પ્રસાદી જમે કરીને બુદ્ધિ નિર્મળ થાય છે. અંતઃકરણ નિર્મળ, ભ્રષ્ટ થયેલું હોય તો નિર્ગણ થઈ જાય. ગમે તેવો રોગ થયો હોય પણ ડૉક્ટર જો દવા આપે તો એ રોગને કાઢી નાખે છે. તેમાંની બુદ્ધિ નિર્મળ થઈ જાય. તે તરત એના પત્ની પણ સાથે હતા. ખીચડી 2 કોડિયા જમીને એને પત્નીને કે આ લઈ જાઓ, આ પ્રસાદ જમી જજો. એના પત્નીને એમ થયું કે મહાપુરુષનો પ્રસાદ બહુ દુર્લભ છે. જે ખીચડી હતી
હજી તો અમીચંદ આવતા પહેલાં આ ખીચડી પૂરી કરી નાખી, જમીજી ખીચડી. મહારાજે કીધું પ્રસાદ લઈ લેજો. ખીચડી જમીજી. જમતાની સાથે એ વાસનિક સ્ત્રી હતી, આમ કામાસક્ત સ્ત્રી હતી, પણ ખીચડી જમતાની સાથે જ એનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું, બધું ભૂલાઈ ગયું. અને એમ થયું, ઓહો કયો ચમત્કાર, બધી ખીચડી ખાઈ ગઈ. એના પતિદેવ આવ્યા. પતિદેવને કે પ્રભુ આને ખીચડી ખાવા યોગ્ય નથી, આ તો જેને આપણે જોગી જાણીએ છીએ કોઈ મહાજોગી છે, આપણે તો એને આપણે કાલે ઘરે બોલાવીએ અને સુંદર મજાનો પ્રસાદ કરીને જમાડી, પકવાન જમાડી, લાડુ પેંડા બરફી કરીને જમાડીએ. આવા પુરુષ દાળ ભાત કરીને જમાડીએ. આવા પુરુષનું દર્શન આપણા માટે ક્યાં હોઈ શકે? સારું કે હજી આવીને છે ને કાલ સવારે આપણે જશું. આખી રાત્રિ બેને મહેનત કરી. અમીચંદના પત્નીએ આખી રાત્રિ મહેનત કરી. કોઈ સાટા બનાવ્યા, પેંડા, જે કોઈ એને આવડત હશે આખી રાત્રિ ગાંઠિયા ભજીયા જે બનાવે પકવાનો તૈયાર કર્યા. વહેલી સવારે એના પતિદેવને કે પતિદેવ ગ્રાહક વર્ણિરાજ નીકળી ન જાય તે પહેલાં આપ પહોંચી જાઓ અને વર્ણીને લાવો, આપણે એને પકવાન જમાડીએ. આવા મોટા જોગી આપણું ભાગ્ય આપણા ઘરે આવે. તરત અમીચંદ ગયા, નાઈ ધોઈ પવિત્ર થઈને વર્ણિરાજને જ્યાં જાય છે તો વર્ણિરાજે મૃગચરમાં વાળી દીધેલું, હાથમાં કમરડોળું લઈ લીધેલું અને કાંકમાં મૃગચરમાં એક હાથમાં માળા, બિલકુલ જવાની તૈયારી કરે છે. ત્યાં પગ પકડ્યા. ઓહો પ્રભુ પ્રભુ પ્રભુ. શું અમીચંદ શું થયું? બોલો શેઠ શું થયું? અરે મહાપ્રભુ તમે જમવા પધારો, તમે મારા ઘેર જમવા પધારો, પકવાન જમો કંઈક. મહારાજ કે જમ્યા ને? અરે અમારી સેવા શું? આવું તીર્થ અમારે ઘરે આવ્યું અને અમે સેવા ન સ્વીકારી શકીએ તો અમારું જીવન શું કરવાનું? અરે કાલે જમ્યા નહીં તમારો પ્રસાદ? અરે મહારાજ બે જ કોલ જમ્યા, આજે ઘરે આવો અને પ્રસાદ લો. મહારાજ કે અમીચંદ અત્યારે તો નહીં અવાય, અત્યારે તો નહીં અવાય. પણ મહારાજ અત્યારે નહીં આવ્યા તો પછી ક્યારે અવાશે? પછી આવીશું. અરે મહારાજ હું ઉંમરલાયક થયો છું, પછી તમે આવો, હું સેવા ન કરી શકું તો આવવાનું શું ફળ? મહારાજ કે ના ના, અને કદાચ હું ના આવું, મારી ઉંમર થઈ ગઈ, પછી કદાચ તમે ના મળો, હું ના આવી શક, તમે હું ના હું તો શું કરો? સ્વામિનારાયણ ભગવાને વણિકને બહુ સરસ કીધા કે વણિક જીવન રાખવું કે જીવન મૂકવું એ અમારા હાથની વાત છે, તારા હાથની વાત નથી. એમ મહાપ્રભુ હા, અમે જ્યાં સુધી જીવાડશું ને ત્યાં સુધી તમે જીવશો, અને હજી અમને તમારી પાસે ઘણી મોટી સેવા લેવી છે. પણ મારે શું સેવા લઈ શકો? તમે એ અવસ્થાએ આવો, હું આંધળો, હું દેખી ન શકું, તો તમે મારી સેવા શું લઈ શકશો? મહારાજ કે એક મોટી સેવા લેવી. શું મહારાજ, હું શું સેવા કરી શકું? મહારાજે કહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ જે દટાયેલી છે એ અમારે લેવા અમારા બે સંતોને મોકલીશું અને મૂર્તિ આપજો. ચમકી ગયો. કેમ વાણીઓ ચમકી ગયો? એને એમ તો કે આની કોઈને ખબર નથી, આ હું ને મારા બાપુજી જાણીએ છીએ, મારા બાપુજી ચાલ્યા ગયા છે, આ મારા સિવાય મારી પત્નીને ખબર નથી કે મારા ઘરમાં મૂર્તિ દટાયેલી છે લક્ષ્મીનારાયણ દેવની. રાજી થઈ ગયો, પગ પકડ્યા. બહુ સરસ, બહુ સરસ મહારાજ, નિશ્ચિંત રહો, તમે આપ મારા ઉપર કૃપા કરી આવા દર્શન આપ્યા, હું આપણો સંકલ્પ પૂરો થાય એના માટે પ્રયાસ કરીશ. ચાલ્યા ગયા. અને સમય આવ્યો, મહારાજ રાજાધીરાજ બન્યા. મહારાજ પોતે આ ગાદી સંભાળી રામાનંદ સ્વામીની, અને જ્યારે ગઢપુરમાં વાસ કરતા હતા, લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વડતાલમાં થઈ ત્યારે આપણે જાણીએ છીએ કે બીજી બધી મૂર્તિઓ આવી ગઈ, પણ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ બાકી રહી. તો લક્ષ્મીનારાયણની દેવથી સંતો ગયા જયપુરમાં ત્યાં લેવા જોવા માટે, ઉદયપુર બાજુ, પણ એ કાંઈ ઠેકાણું પડ્યું નહીં ને ખાલી હાથે આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે બે સંતોને કહ્યું કે સંતો જાઓ, લક્ષ્મીનારાયણની મૂર્તિ અમીચંદ શેઠના ત્યાં દટાયેલી છે, એની મેં વાત કરેલી છે, તમને આપશે. અને બે સંતો ગયા અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ લાવ્યા. અને આજે વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે એનો ઇતિહાસ એવો છે કે અમીચંદ શેઠના ઘરેથી એ મૂર્તિ લાવેલા છે. એક પ્રસાદનો ચમત્કાર જુઓ, એક પ્રસાદનો ચમત્કાર. મોટા પુરુષને અમદાવાદમાં જે અત્યારે આપણો જે મોટો દરવાજો છે મંદિરનો મેન દરવાજો, તેની પાછળ છત્રી કરેલી છે અને પહેલાં ખુલ્લું પડેલું બધું. ત્યાં એક મોટો લીમડો હતો, ત્યાં લીમડા નીચે એક મોટી સભા થઈ. એ સભામાં લગભગ 350 બહેનો આવી ગઈ હતી. 350 બહેનોની સભા થઈ. એ પ્રસિદ્ધ ઇતિહાસ છે આપણો. એનું કીર્તન સ્વામીએ લખ્યું, તેરી
સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે તેરી સાંભળી સુરત સતાદા મનહર પ્રાણ હરે તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે તેરી સાંભળી સુરત ચલત મનોહર હસી ચિત ચોરે ચલત મનોહર હસી ચિત ચો હરિ તારી મૂર્તિ અલૌકિક યાદ મનહર પ્રાણ હરે તેરી મૂર્તિ અલૌકિક. પ્રસંગ એવો થયેલો, આગલે દિવસે શ્રીજી મહારાજ ઘોડેશ્વર હતા, જાલમસિંહને ત્યાં હતા. ત્યાં જાલમસિંહને ત્યાં મહારાજ રોકાયેલા અને તે સમયે સુરતનો સંઘ આવેલો અને ધરમપુરથી એક સંઘ આવેલો અને ધરમપુરના રાજાએ પોશાક કરીને મોકલાવેલા, દરદાગીના મોકલાવેલા અને આ બાજુ સુરતથી હરિભક્તો સુરતી લાલાઓ એક મહારાજ માટે અમૂલ્ય ડ્રેસ કરીને લાવેલા. હવે પહેલાંની ઈચ્છા હતી કે આ ડ્રેસ પહેરાવી દેવો સુરતના ધરમપુરનાને, પણ તે પેલા મહારાજે સરસ મજાનો ડ્રેસ પહેરેલો અને સુરતી હરિભક્તો સોના ચાંદીના દાગીના, એટલે કે અમે ઈચ્છા છે પહેરવાની, પણ આવો સુંદર ડ્રેસ અમારો નથી, અમારો ડ્રેસ આવો નથી અને એવા મહારાજનો ડ્રેસ ઉતારીને અમારે આ ડ્રેસ નથી પહેરાવવાનો, એટલે એ રહેવા દીધું. પછી એની પત્ની એની સાથે આવેલા, એને એવો સંકલ્પ થયો, આહા આવા ભગવાન છે તો એ મારા હાથે એક દિવસ જમે નહીં, હું બ્રાહ્મણ છું, એ બ્રાહ્મણ છે, મારા હાથે એક ફરા જમે નહીં. એને સંકલ્પ કરો, એને મહારાજે સંકલ્પ પૂરો કરવાને માટે સામેથી આમંત્રણ સ્વીકારી લીધું અને મહારાજે કહ્યું, બેન તમે રસોઈ બનાવો, અમે જમીશું. અને બેને રસોઈ બનાવી અને એને જોવું તું એ કે મહારાજ કેવી ચંચળતાથી જમે છે. એની હવે ચતુરી, જમવાની ચાતુરી, જમવામાં કળા છે, જમવાની ચાતુરી. સ્વામીએ જે 64 કળા લખાઈ છે વેરલાલજી મહારાજે, એમાં જમવાની પણ કળા છે. આંગળા બગાડી નાખે ને ખાવાના ઠેકાણા ન પડે ને હાથ બગાડી નાખે, એ કળા ન કહેવાય, એ જમવાની પણ કળા છે. એટલે કે એની ચાતુરી કેવી છે, જમવાની કળા કેવી છે. બેને ઘણા પકવાન તૈયાર કર્યા, તેટલા સાથે લાયા અને મહારાજને માટે ધર્યા. શ્રીજી મહારાજ એવી રીતે જમ્યા કે કોઈમાં આંગળી ના પડી, ચતુરાઈથી જમ્યા અને એની બેનને આશ્ચર્ય થયું, આવું માણસ ના જમી શકે, આવું કોઈ માણસ ના જમી શકે, આ ઈશ્વર છે. પણ મારે આજે ભાગે આવ્યા છે તો કુબજાનો સંકલ્પ પૂરો કર્યો એમ મારો સંકલ્પ પૂરો ના કરે. મહારાજે જમ્યા પછી બાઈએ જે આ વાસનિક વિચાર કર્યો કે એક રાત્રિ મારી સાથે રોકાય, ત્યાં ને ત્યાં ભગવાન ઉલટી કરીને કાઢી નાખ્યું. ભગવાન નિષ્કામપણામાં તો દ્રઢ હતા, ઉલટી કરીને કાઢી નાખ્યું. બેનને ખરખરો રહી ગયો કે મારા દુર્ભાગ્યને કારણે જ એવું થયું ને, મેં આવો સંકલ્પ ખરાબ કર્યો ત્યારે જ એવું થયું ને. બેન બીજે દિવસે અમદાવાદ આવી. અમદાવાદ બ્રાહ્મણ સ્ત્રીઓ અને ત્યાગી બહેનો, બધી સાંખ્યોગી બહેનોની બધી સભા થઈ અને પછી જીવબા લાડુબા પણ સાથે હતા. એને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે સંતોની સભામાં પીરસવા પધારો છો, બ્રહ્મચારીઓને ઘણીવાર પીરસો છો અને તમે સત્સંગીઓને પીરસો છો, પાર્ષદોને પીરસો છો, પણ ત્યાગી અમારે બહેનોને ક્યારે લાભ મળતો નથી. આજે મહારાજ અમને એવો લાભ મળે એવું કરો. મહારાજ કે સારું. 350 સાંખ્યોગી બ્રાહ્મણ બહેનો સાથે બેસીને પંક્તિ કરી અને આ મહારાજ પહેલીવાર બહેનોની પંક્તિમાં પીરસવા પધાર્યા અને મહારાજે બહેનોને પ્રેમથી પીરસ્યું અને શ્રીજી મહારાજ બહેનોને પીરસ્યા પછી પેલી બેન પણ સાથે હતી, જે વાસનિક હતી તે બેન સાથે હતી, બ્રાહ્મણની દિવાનની પત્ની હતી. અને મહારાજે સભામાં પછી કહ્યું, બહેનો આજે અમારા હાથે તમે પ્રસાદ લીધો, તમારું સદભાગ્ય છે કે અમારો પ્રત્યક્ષ જોગ થયો. જાઓ, હવે પછી કહું છું આપશ્રીને કે તમને આ થાંભલો છે, એ થાંભલાને કોઈ પુરુષનો સંકલ્પ થાય, આ થાંભલી કે થાંભલાને પુરુષનો સંકલ્પ થાય, તમે જે અમારા હાથે પ્રસાદ લીધો છે
એને તમારી જિંદગીભર તમને કોઈ પુરુષને થાંભલાને સંકલ્પ થાય તો તમને સંકલ્પ થશે, જાઓ નિષ્કામ કરી દીધી, 350 નિષ્કામ કરી દીધી. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે કોઈ મોટા પુરુષનો કોઈ પ્રસાદ જમે તો એની બુદ્ધિ અંતકરણ નિર્મળ થઈ જાય છે. અને એનું કોઈ દર્શન કરે, દ્રષ્ટવા પૃષ્ટવા નતાવા, કોઈ એને નમસ્કાર કરે, કોઈ એની સેવા કરે તો એનું બધું અંતકરણ નિર્મળ થઈ જાય, સેવાય કરે નિર્મળ થઈ જાય છે. આ ઉકા ખાચરનું આટલું નામ સંપ્રદાયમાં કેમ આવ્યું? ઉપા ખાચર એવું મોટું શું કામ કરેલું? તો કે સેવા કરતા હતા. શું સેવા? બસ ગઢપુર સુધીની બજારો વારતા હતા, સંતોના કપડાં ધોઈ નાખતા હતા, સંતોની પગચંપી કરતા હતા. મોટી પદવી નથી છતાં મહારાજે ઘરધણી કીધા. કેમ? તો કે સેવા કરે છે પ્રિય. જયાનંદ વર્ણી બહુ ગરમ મિજાજના હતા. એ મહારાજને કહી દેતા, સમય આવે ત્યારે મહારાજને છોડતા નહોતા. જ્યારે વડતાલનો ઉત્સવ થયો ત્યારે મહારાજ ત્યાં બહુ જ માણસો આવેલું. વડતાલના ઉત્સવમાં બહુ ઢગલાબંધ માણસો આવેલું. એટલે શ્રીજી મહારાજે દામોદર ભગતને કહ્યું કે દામોદર, આટલી બધી વસ્તી આવી છે અને એ જો મારા દર્શને આવશે તો હું તો એ આરામ જ નહીં પામું ને, સવારથી સાંજ સુધી આ જ ચાલશે. તમારે એક કામ કરવાનું, હું અયોધ્યા પ્રસાદજીના રઘુવીરજી મહારાજના મેળા ઉપર છું, જેનો થાળ હોય એને જ ઉપર દર્શન કરવા આવવા દેવાનું, બાકી પછી હું નીચે ઉતરું ત્યારે દર્શન થઈ જશે, સભામાં દર્શન થઈ જશે. દામોદર ગારું, દામોદર શરીરના મલ જેવા, અને એ ઊભા રહ્યા છડી પકડીને. જેનો થાળ હોય, થાળની કિંમત શું? 1.25 રૂપિયાની. 1.25 રૂપિયાની થાળની કિંમત. 1.25 રૂપિયાની થાળ કર્યો એને ઉપર જવા દે. એટલે જે આવે ને પૂછે, થાળ છે? હા. જાઓ. થાળ છે? હા. એમાં જયાનંદ બ્રહ્મચારી આવ્યા અને જયાનંદ બ્રહ્મચારી જોડે મંછારામ, ભૂખણ ભાવસારના છોકરા, અને બીજો ભાઈનું નામ ભૂલી જો, એક મંછારામ હતા. 2 ભાઈઓ આવ્યા. હવે એને 200 રૂપિયાને તો મહારાજ માટે શિરપાવ કરેલો, સ્વાગા કરેલા અને થાળ પણ કરેલો. એટલે હવે આ બધું લઈને આવ્યા. પેલા દામોદર બ્રહ્મચારીને એક જ દ્રષ્ટિ, 100 રૂપિયાનું થાળ છે, થાળ હોય તો જ ઉપર જવાય, તે સિવાય ના જવાય. હવે આટલું બધું લાવેલા, બધું સાથે લાવેલા જુએ છે તો કે થાળ છે 100 રૂપિયાનો? તો કે ના, થાળ તો ઉપર નહીં જવા જાય. જ્ઞાન બ્રહ્મચારી કે ઉપર નહીં જવાય. અરે તારે શું લેવા દેવા ઉપર નહીં જવાય? અરે પણ મેં કીધું ને, આદેશ છે મહારાજનો, ઉપર નહીં જવાય મેળા ઉપર. તો તારે શું પણ તેની સાથે? તું કોણ છો? કોણ? અરે હું કોણ છું એટલે જે છું તે છું, ઉપર નહીં જવાય. એમાં જયા અને બ્રહ્મચારી બે જણા, તને શું ખબર પડે છે ત્યારે કે 1.25 રૂપિયાના થાળવાળી હેલી આવ્યું પાછું કે અહીં તો પાછું બ્રહ્મચારી ઉપર ચડ્યા પાદરો જોરો જોરે, દામોદરે પકડ્યા એટલે જયરામ બ્રહ્મચારીનું મગજ ગયું કે તે શું ને પકડે છે તને, તું વળી શું ગ્રસ્ત સાધુ થઈ ગયો છે? અને 2 બાથો બાથ આવી ગયા. અને મહારાજ કે આ શું ચાલે છે? આ શેનું રમખાણ ચાલે છે? એટલે આ દામોદર બ્રહ્મચારીને આવા દે કેમ રોકે છે? શું બ્રહ્મચારીને આવા દે? જ્યારે આવા ને આ દામલા જેવા રાખ્યા છે, કોઈ સારા માણસો તમને મળતા નથી. લ્યો, તમને કોઈ સારો માણસ મળતો નથી, આવાને ખબર પડતી નથી. આ 200 રૂપિયાના વાઘા લાવ્યા, થાળ કર્યો છે અને હજી પૂછે છે કે 100 રૂપિયાનો થાળ કર્યો છે. 100 રૂપિયાની થાળને હું કૂટવું છે તારે? મારે કે આવો બ્રહ્મચારી આવો, તમને તો રોકાતા હશે ત્યારે આવો. પછી બેઠા અને ઝઘડો બહુ મોટો થઈ ગયો. એટલે મહારાજે જયરામ બ્રહ્મચારીને બોલાવ્યા અને પેલા દામોદરને બોલાવ્યા અને સમાધાન કર્યું. પેલું સમાધાન તો થયું, પણ બ્રહ્મચારી કે તમને સ્વામિનારાયણ ભગવાન, તમે ભગવાન છો પણ તમને કોઈ સારા માણસો નહીં મળતા, આવા જ મળે. હારી તો મહારાજ કે પતી ગયું ને, તો સમાધાન થઈ ગયું ને મહારાજ કે હવે તો રહેવા દો ને એમાં. અને બ્રહ્મચારી પછી એ બધું કરી નીચે ઉતરી ગયા. પણ બ્રહ્મચારી એવા રિસાઈ ગયા, એવા ખીજાઈ ગયા, ખીજાતા નીચે હાલે ગયા. હવે થોડું થયું પછી મહારાજ દેખાણા નહીં બ્રહ્મચારી. મહારાજે દામોદરને કહ્યું, દામોદર પેલો બ્રહ્મચારી રિસાયો છે, અને બ્રહ્મચારી રિસાયો છે ને કૂવો ભરશે ને તો બ્રહ્મહત્યાનું પાપ તને લાગશે. જો આત્મહત્યા કરશે તો તું ગમે તે કર, પણ બ્રહ્મચારીને શોધી કાઢ. તે દામોદર તો ગયા, ચારે બાજુ કૂવા તો પાસે આવ્યા ને બધું ચારે બાજુ ફરી આવ્યા ને મહારાજ બ્રહ્મચારી મળતા નથી. મહારાજથી નક્કી કૂવો ભર્યો છે અને એનું પાપ તારે જ લાગશે. તને ખબર હોવી જોઈએ ને કે કોને આવા દેવાય ને કેને ના આવા દેવાય. તને રોકવાની શું જરૂર હતી એને? પણ મહારાજ મને તો 1.25 રૂપિયાનો હતો, 1.25 રૂપિયાને એવું લઠ્ઠું ના પકડી રાખાય, જોવું પડે કે ક્યાં 1.25 રૂપિયા ઉપયોગ કરાય એમ. પછી કીધું મહારાજ મળતા નથી. પછી તો કે હવે પછી કોઈકે કીધું કે બ્રહ્મચારી નીચે ઉતા ભંડારમાં. હા બોલાય, બ્રહ્મચારીને બોલાવ્યા અને દામોદરને કર દંડવટ બ્રહ્મચારીના.
દામોદર 5 દંડવટ કરે ને પાછું સમાધાન કરાવ્યું. આવા ગરમ મિજાજના હતા. પણ શ્રીજી મહારાજના જો આધારાનંદ સ્વામીના ગ્રંથમાં વાંચો, મૂળજી બ્રહ્મચારી ને દયાનંદ બ્રહ્મચારી બે સાથે જ રહે, કાયમી સાથે મહારાજની સેવામાં રહે. કેમ? ભલે ગરમ મિજાજના હતા, સેવા એ કરે. મહારાજ થાક્યા હોય ને 10 કિલોમીટર ચાલવું હોય તો તરત મહારાજને કે બેસો ખંભા ઉપર, 7 ફૂટના ઊંચા બેસો ખંભા ઉપર. આ વાસણાના પોતે વતની ખંભા ઉપર બેસાડીને મારે 10 કિલોમીટર ચાલી નાખે. એટલે મહારાજ કે સેવા એ કરીને રાજી થાય. અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો મહારાજ કે સેવા આ 5 વાનગી કરી. 5 વાનગીમાં આ સેવા આવી જાય છે. મહારાજ કે દર્શન કરવું, મહારાજ કે સ્પર્શ કરવો, પ્રસાદ લેવો અને કથા સાંભળવી. આ બધું પંચવર્તમાન છે. એમાં તમારું આટલો નિયમ રાખશો તો સુખી થશો. અહીંયાથી આ મહારાજે આ આહાર શુદ્ધિનો પ્રકરણ પૂરું કરે છે. હવે કાલથી સંઘ સુધી આપણે ચાલુ કરીશું. બહુ સરસ વચનામૃત, 18મું વચનામૃત છે. સંતો વિચારવું, મનન કરવું, નિધિધ્યાસ કરવું. શક્ય હોય ત્યાં સુધી ખરાબ લોકોનો સમાગમ ન કરવો, સાતાના સમાગમમાં રહેવું. મહારાજ કે વિમુખ વિષ આપે વાતમાં, કરી પોતાના જનરે રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રહે. પછી વચનનો ભાર ન રહે. માટે હર હંમેશની માટે સંઘની શુદ્ધિ ને નિર્દોષ બુદ્ધિ. શ્રીપતિમ શ્રીધરમ